રાજ્યમાં બે શહેરો છે હંમેશા ચર્ચાનો વિષય બને છે. એક છે ગોંડલ અને બીજું છે પોરબંદર. કારણ કે હંમેશા ત્યાં જે પ્રકારની જે પ્રવૃત્તિઓ થાય છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રશ્નો ઉઠે છે અને ખાસ કરીને જે બાહુબલી પરિવારો છે તેની ક્યાંક ને ક્યાંક વાત સામે આવે, તેમની ગુંડાગર્દી સામે આવે અને તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થાય છે અને રાજ્યના રાજકારણમાં પણ તે અસર કરે છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો પોરબંદર અને કુતિયાણા સતત ચર્ચાનો વિષય બન્યું છે. કુતિયાણા છે ત્યાં કાંદલ જાડેજા અને કહેવાય કે ઢીલીબેનને લઈને ચર્ચાઓ જાગી હતી. ત્યારબાદ તેમાં હિરલબાની એન્ટ્રી થઈ. હિરલબાએ જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો અને કુતિયાણામાં કહેવાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાના જાડેજા અને તેમના જ મોટા ભાઈ કાંદલ જાડેજાની જીત થઈ. ત્યારબાદ હિરલબા છે સતત ચર્ચાનો વિષય બની રહ્યા છે. ખાસ હિરલબા ચર્ચાનો વિષય ત્યારે બન્યા કે જ્યારે કહેવાય છે કે એક મહિલા છે હિરલબા વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે ઇઝરાયલથી. તેમના પતિ અને તેમના પુત્રો સહિત છે તે લોકોને ગોંધી રાખવા અને અપહરણ અને ખંડણી બાબતે ફરિયાદ નોંધાય છે. આ બાબતે હિરલબા વિરુદ્ધ પોલીસ તપાસ શરૂ કરે છે અને અનેક પુરાવા સામે આવે છે અને હિરલબાને જેલવાસ ભોગવવો પડે છે. પણ આ પહેલા હિરલબાની તબિયત લથડે છે. ત્યારબાદ તબિયતમાં પાછો ચોક્કસ ફેરફાર દેખાતા તેને જેલવાસ ભોગવવો પડે છે. ત્યારબાદ અનેક ફરિયાદો નોંધાય છે. સુરજ પેલેસ જે હિરલબાનું ઘર છે ત્યાં પોલીસ તપાસ માટે જાય છે અને અનેક પુરાવાઓ સામે આવે છે. હિરલબા વિરુદ્ધ એક મહિલા બીજી પણ છે જે કહેવાય છે કે તેની જમીન અને કહેવાય કે સાયબર ફ્રોડના મામલામાં ફરિયાદ નોંધાવે છે હિરલબા વિરુદ્ધ. ત્યારે પણ કહેવાય છે કે પોલીસ તે કાર્યવાહી કરે છે. તેને અત્યારે જુનાગઢ જેલમાં તે કહેવાય કે જેલવાસ ભોગવી રહ્યા છે અને અત્યારે ફરી વખત જેલવાસ ભોગવતા સમયે જ જુનાગઢમાં પોલીસ ફરિયાદ નોંધાય છે સાયબર ફ્રોડની. હિરલબા છે તેમને અત્યાર સુધી કદાચ રાજકીય સપોર્ટ મળતો હશે, પરંતુ હવે છે એ સપોર્ટ હટી ગયો છે એટલે હિરલબા છે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. હિરલબા વિરુદ્ધ 22 ખાતાઓમાં બે વ્યક્તિઓ દ્વારા પૈસા કહેવાય કે જે ગરીબ લોકો હોય છે તેના ખાતા ખોલવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે અને સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યા હોવાની જે કહેવાય છે ઘટના સામે આવી છે. જુનાગઢમાં તેના વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધાણી છે એટલે એક બે નહીં પરંતુ ત્રીજી ફરિયાદમાં કહેવાય છે હિરલબા છે તેમનું નામ સામે આવ્યું છે. હિરલબા સમક્ષ હવે કાયદો છે તે ખૂબ જ કડક કાર્યવાહી કરી રહ્યું છે. પોલીસ પણ આકરું વલણ અપનાવી રહ્યું છે. હવે હિરલબાની મુશ્કેલીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હિરલબાના સગરીતો છે તેને પણ જેલ પાછળ ધકેલી દેવામાં આવ્યા છે એટલે બધાની અત્યારે મુશ્કેલીમાં વધારો થયો છે. એમાં ત્રીજી ફરિયાદ નોંધાય છે. પોલીસ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહી છે. ત્યારે હવે હિરલબા વિરુદ્ધ શું કાર્યવાહી થશે તેના પર સૌની નજર રહેશે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.